યશવંતપુરના ઓલા મામાદેવે મામાદેવનું મંદિર છે, અહીંયા જાય છે. અને અહીંયા પાછું ઝાડવું છે, અહીંયા કીડીઓ બતાવે છે. અહીંયા પાછું કીડીઓ હાથું મૂકી છે ને કીડીઓ ખાધા રાખે. અહીંયા ચૈત્ર મહિનાના નોરતા ચાલે છે અને ચૈત્ર મહિનો ચાલે છે. અમે આવી જાય છીએ મામાદેવના મંદિરે, યશવંતપુરા ગામ મંદિરે. તમને પણ દર્શન કરાવું. જો યશવંતપુરાના મામાદેવ, તો તમે પણ દર્શન કરો. અને ચૈત્ર મહિનાના નોરતા હાલે છે અને કીડિયારું પૂરજો. કીડિયારો પૂરવાથી પૂન થાય. આ મહિનો આખો કીડિયું અનાજ ભેગું કરે તો આપણે થોડુંક ક્યાંક ગળું લોટ બાંધીને અંદર ખાંડ ને એવું નાખ્યું એટલે કીડિયું ખાધા રાખે. અને ખેતરમાં ક્યાંય એવું હોય ને એટલે થોડું શરીફળમાં ભરીને અથવા બાટલીમાં ભરીને ઘઉંનો લોટ અને અંદર ખાંડ નાખી અથવા ગોળ નાખીને ગમે ત્યાં ખેતરની અંદર મૂકો એટલે કીડીઓ ખાધા રાખે. જય શ્રી રામ, સનાતન ધર્મની જય. હા દાદા, રામ રામ. તેલ બધું નાખીએ, ઘી તેલ જે નાખ્યું, એક બેન ઘી લઈને આવ્યા હતા, ઘી નાખ્યું, તેલ નાખ્યું, બધું અંદર નાખીને ગળ્યું કરે ને અત્યારે કીડિયારું ત્યાં પૂરું એટલે આમ લેન થઈ જતો. અને આ ખેતરમાં ક્યાંથી હોય, રાજી થઈ જાય કે આ ગળ્યું ક્યાંથી ના આવ્યું. આજ આપણે પૂરી ને તો ભગવાનને કીડિયારી આજ પૂરું છે, કાલમાં બહુ નકર કાલ તું ભગવાન કે બહુ કરતું માણા કહેવાય. હા, અને માણાને તો ખવડાવે. હાલ તું આજ હું પૂરી જાઉં છું, હાલ તું ભગવાન કે યાદ જા કરજે તું માણસ એમ કહેવાય. અને માણાને તો બધાય ખાવા દે. હા, બધા તમને મને બધાને ખાવા મળે. આને કોણ ખવડાવે? અને આ ખેતરમાં જ મળે જ નહીં. એનો ઈશ્વર હતો. હા, અમને એવો વિચાર આવ્યો કે આ કરવી ઉભા થાય ને આપણે બોલ એમ કહેવાનો ભગવાન તમે ક્રિયા પૂરી છે આજ પૂરી, કાલ મારા કીધું વાત કીધું, કાલ તો ભગવાન કે વાત નથી એમ કઈ ઉભો થાય ને તો લેખે લાગે. હા, મોઢે બોલું ખાલી કેટલા બોલવાનું ભગવાન આજ પૂરી, કાલ વાત ન જતો ક્રિયાની માતાજી, કાલ તો બોલું ભગવાન આવશે. હાલો જય